दुश्मन नो डाट वाळियो गाम ने सीमाड़े जो शोभे नो पाड़ियो जेदी बुंगियो ढोल वागे शुरवीर सुता जागे रणबंकार में रण मां बांधीन मोट माथे जेदी बुंगियो ढोल वागे शुरवीर सुता जागे रणबंकार में रण मां बांधीन मोट माथे रंग सिंदूरे रंगाणा रंगाणा रंग सिंदूरे रंगाणा सुरापुरा थई पुजाणा इतिहास अमर राख्या एना राहड़ा गवाणा रंग सिंदूरे रंगाणा सुरापुरा थई पुजाणा इतिहास अमर राख्या एना राहड़ा गवाणा जेदी बुंगियो ढोल वागे शुरवीर सुता जागे रणबंकार में रण मां बांधीन मोट माथे आवे रे मारा सुरापुरा आवे तलवारू वींजे ने आवी गावड़ियो बजावे आवे रे मारा सुरापुरा आवे तलवारू वींजे ने आवी गावड़ियो बजावे ए तलवारू वींजे ने आवी गावड़ियो बजावे
બાપા પધારો, વિઘ્નો અમારા નિવારો. ગણપતિ બાપા પધારો, વિઘ્નો અમારા નિવારો. વિઘ્ન હરતા મંગળ કરતા, વિઘ્ન હરતા મંગળ કરતા, વિઘ્ન હરતા મંગળ કરતા. ગણપતિ બાપા પધારો, વિઘ્નો અમારા નિવારો. ગણપતિ બાપા પધારો, વિઘ્નો અમારા નિવારો. ભવનો કિનારો, વિઘ્નો અમારા નિવારો. ગણપતિ બાપા પધારો, વિઘ્નો અમારા નિવારો.
તમારા પર પણ રાજી. દ્વારિકા સંગ લઈને આલો એ દેવ હોય તો ધક્કો આવે બાકી બેઠા ના બોલાવે. એ દેવ હોય તો ધક્કો આવે બાકી બેઠા ના બોલાવે. સાંભળ્યો હારે હોય તો સંગ દ્વારકા પોગાડે. મંજિલ તમારે મંજિલ તમારે મંજિલ તમારે જોજો હામેથી દોડી આવશે. એ દેવ હોય તો ધક્કો આવે બાકી કોઈ ના બોલાવે. સાંભળ્યો હારે હોય તો સંગ દ્વારકા પોગાડે. મંજિલ તમારે જોજો હામેથી દોડી આવશે. દ્વારકા વાળો લાવશે. એ હાથવા વાળો બેઠો દ્વારકાનો નાથ જો મારા રસોડાઈ ને આગળ કોઈનું નહીં ચાલે. મારા રસોડાઈ ને આગળ કોઈનું નહીં ચાલે. હા નહીં ચાલે. એ રોડ ઉપર રાહડાને રમઝટ બોલાવો. ગોવાળિયાઓ હાલો આખું દ્વારકા ગજાવો. એ ગોવાળિયા રોડ ઉપર રાહડાને રમઝટ બોલાવો. વાલા મારા ભાઈઓ હાલો દ્વારકા ગજાવો. દસે મજાના મળવાના ના હોય બાના. હુકમ થાય ત્યારે હાલો નસીબે દર્શન આના. દેવળ તમારા દેવળ તમારા દેવળ તમારા જોઈ ધબકારા વધે દિલના. એ દેવ હોય તો ધક્કો આવે બાકી કોઈ ના બોલાવે. સાંભળ્યો હારે હોય તો સંગ દ્વારકા પોગાડે. મંજિલ તમારે જોજો હામેથી દોડી આવશે. દ્વારકા વાળો લાવશે. એ ઘણા ધામ જોયા પણ દ્વારકા જેવો નહીં. ગોમતી ઘાટે ઠાકર મારો ઠાઠમાં બેઠો ભાઈ. ગોમતી ઘાટે ઠાકર મારો ઠાઠમાં બેઠો ભાઈ. દ્વારકા વાળો એ વિદેશ જાવા વિઝા જોઈએ. દ્વારકા જાવા એની રજા. ચાર ધામની જાત્રા કરે હોય એવી આવે મજા. વિદેશ જાવા વિઝા જોઈએ. દ્વારકા જાવા એની રજા. ચાર ધામની જાત્રા કરે હોય એવી આવે મજા. એ દ્વારકા ના લાગે દૂર હવે પરવારે ફોર્ચ્યુનર. કિશનની આંખનો તારો કૌશિકનો કામણગારો. એ દ્વારકા વાળો ઈ દ્વારકા વાળો ઈ દ્વારકા વાળો દોયલી વેળાએ દોડી આવશે. આવશે આવશે મારા બાપ. એ દેવ હોય તો ધક્કો આવે
આવે, બાકી કોઈ ના બોલાવે. સાંભળ્યો હારે હોય તો સંગ દ્વારકા પોગાડે. મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે, દ્વારકા વાળો લાવશે. ઠાકરને કેજો નવગણ મુદવાની વારે આવશે. ઠાકરને કેજો હામેથી પડકારો ઈ આલશે. સાંભળ્યો હારે હોય તો સંગ દ્વારકા પોગાડશે. જોઈ રે તારી જાઓ જલાલી જોઈ રે. કાનુડાયો મેં દ્વારકા આયના મૂલ ઉતા મૂલ કોઈથી ના થા. અમૂલક તારી દ્વારકા ઓ તાગ ના મળે કોઈને ઠાકર તારા ટાટના. દરિયા વચ્ચે કર્યા મારા નાથ તમે બેવણા. એ તારી ધજાના શેડાયો ડે આબ મારે. ખમ્મા ખમ્મા રે મારા દ્વારકા વાળા. આ તમને જાજી ખમાયું દેવ દ્વારકા વાળા. ના તેજ તારા દેવળે દેખાય છે. ઠાકર તારા રજવાડે તો દેવની દુહાય છે. ઓ 14 ભુવનમાં એવા ગાણા ગવાય છે. દ્વારકામાં ઠાકરની ભલેરી રે વાત છે. ટૂંકી પડે તારા વખાણ કરવા. એક લખું ત્યાં બીજું ભૂલું એવું તમે જીવ્યા. આ સાર રબારી કે થાજો તમે મોરવે મારા રે. દેવ મારા તમે દ્વારકા વાળા. મ્યુઝિક હા દયા દયા દ્વારકા વાળાની.
દુનિયા આખી તારી ફેન એ તન જોતા મૂડતા એકદમ ફ્રેશ એવો કાના તારો ફેસ જીત્યા દિલ જ્યાં ઉતર્યો ત્યાં તારી જીત એ મારા ઠાકર તારો જબરો ક્રેઝ દુનિયા આખી તારી ફેન એ આ દુનિયા તારી જબરી ફેન વાળ ને મોર વાળા પીઠ વી આર બિગ ફેન દ્વારકાધીશ અરે તારા વાકડિયા વાળ ને મોર વાળા પીઠ વી આર બિગ ફેન દ્વારકાધીશ એ તું માતા જશોદાનું આચું હીર રાધા રાણી નો ક્યુટ ફેવરિટ માતા જશોદાનું આચું હીર રાધા રાણી નો ક્યુટ મીરાબાઈ ભક્તિ માં રાધા ખોવાણી તારી પ્રીતિ માં કાના તારો જબરો ક્રેઝ દુનિયા આખી તારી ફેન આ હવને ગમે તારો ફેસ અંધારી ઓરડીન બીજી વેરણ રાત મારવાલા એક અંધારી ઓરડીન બીજી વેરણ રાત મારવાલા આજો ને એક અંધારી ઓરડીન બીજી વેરણ રાત મારવાલા સંજી કાગળ મોકલે રાધાજી રમવા આવ મારવાલા એ આવું તો ભીંજાય ચૂંદડી આવું તો તૂટે ને મારવાલા એ ભલે મારા દર્શક ભાઈ ગમારા ભલે આ મારું રાજકોટ પ્રભુજીને પાન સોગાયો અડધી કાળી ને અડધી ભૂરી ઓ નંદના ગોવાળી
સો ગાયો ઓલી દૂજે ઈ ભોગર ભેહું ઓ નંદના ગોવાળી કે નંદના ઓ ગોવાળી આ મારા હેમાંશુભાઈ ગમારા મારી શક્તિ સદાય સહાયતા કરે. ચારે ટીમે ભૂબલડી નો સોડજો અરે ઊંચા ટીમ્બે પીયું ભૂબલડી નો સોડજો ઊંચા ટીમ્બે પીયું ભૂબલડી નો સોડજો ભૂબલડું 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 ભાગ્યું ને કરડ્યો વીસડો ચાળા ટીમે ભૂંબલડી નો સોડજો ભૂંબલડું ભાંગ્યું ને કરડ્યો વેસડો આઈ વૈદ ને તેડાવજો ખટકે છે અરે મન ખટકે છે અરે ખટકે છે મન જબર કાળો વેસડો રાખી વેલા પીયું આવજો નથી કમાતો કાળો બમર વેસુડો એ આદમ સે વેલા ને રાતું તાસે અંધારી આદમ સે વેલા ને રાતું તાસે અંધારી નહીં રે જાય પીડાએ રાતું દોયલી અરે નહીં રે જાય પીડાએ રાતું દોયલી
ખમા મારી વાડીને ખમા એને કઈ પૂછવાનું હોય તો આવી જાજો બાપા. ખમા મારી વાડીને ખમા પૂછવાનું હોય તો આવી જાઓ બાપા. રામ રામ બાબા નવરંગ પૂરી જોઈ માંગે હિપડો બતાડો બોલે તો નવખંડમાં નામ ઉજળાવી દઉં તો માનજા હિપડો બતાડો બોલ્યો તો એમ ખમા મારી વાડીને ખમા હે બાપ તમારે થાય એટલું કરો બાકી પૂરું કરવાનું બેઠો ખમા ખમા મારી બેટા વગર પાગડો નો લે ખમા ખમા મારી વાડીને ખમા આ પરિવારનું કલ્યાણ કરજો, સદૈવને માટે આ પરિવારની રક્ષા કરજો. બોલીએ દાદાની હાથ ધરો બાપા. એમના નામે વાડી બનાવવાની છે આપણે. સુંદર મજાનું આયોજન છે. એમાં આ આયોજનમાં ઉપસ્થિત તો અમારા વર્ષો જૂના સાથી મિત્ર અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ બુવા, જિલ્લા પંચાયતના સભ્ય ખોડાભાઈ, તેમજ મારા બીજા સાથી મિત્ર ભૂપતભાઈ, સુરેશભાઈ અને બ્રિજેશભાઈ. આપણે સમાજ માટે કાંઈ કરવી છે, સમાજ માટે વાડી બનાવી છે. પણ હું માલધારી સમાજને એક વાત કરવા માંગુ છું કે આપણે શિક્ષણમાં પણ હવે આગળ વધીએ. શિક્ષણની પણ જરૂર છે. બહુ માલધારી સમાજના લોકો નોકરિયાતમાં બહુ ઓછા છે અને જેણે અભ્યાસ કર્યો છે એ નોકરીમાં આવી જ જાય છે. એટલે તમારી પાસે અભ્યાસની થોડીક આપણે જરૂરિયાત છે અને તમે અભ્યાસ કરો એટલે તમે બધા કરતા આગળ જાઓ એમ છો અભ્યાસમાં. કેમ કે જેટલાય અભ્યાસ કર્યો હું જાણું છું કે આ લગન મારા ઘણા મિત્ર છે, નોકરી કરે છે, કોઈ પોલીસમાં છે, કોઈ જિલ્લા પંચાયતમાં છે, કોઈ તાલુકા પંચાયતમાં. પણ આપણે હવે આવનારા દિવસોની અંદર પણ આપણે એ પણ એક ઝુંબેશ ઉપાડી કે આપણે
અભ્યાસ આપણા સમાજ માટે અભ્યાસ જરૂરી છે. કેમ કે હવે આપણી પાસે પૈસા હશે, અમેરિકા ગયા પણ આપણે ત્યાં જઈ શકશું, પણ ત્યાં મૌન થઈને ઉભા રહેવું મૂંગા માણસની જેમ. કેમ કે આપણને અભ્યાસ નથી એટલે આપણે બોલી શકવાના નથી, શું કહે છે એ આપણે સાંભળવાના નથી, અને એની સાંભળી શકીએ છીએ પણ એ શું કહેવા માંગે છે એ આપણને ખબર રહેતી નથી. એટલે આપણી જરૂરિયાત મુજબ, આપણે નથી કહેતા નોકરી, પણ આપણી જરૂરિયાત મુજબ આપણે અભ્યાસ જરૂરી છે. એટલે એમાં પણ કાંઈ જરૂરિયાત હશે માલધારી સમાજને તો એમાં અમે મદદરૂપ માટે અમે બધા આવશું. બધોય સમાજ, કોઈ સમાજ બાકી નહીં રાખી, બધા સમાજ તમારી સાથે રહેશે. પણ મને એવું લાગ્યું મનસુખભાઈ કે આપણે આમાં પણ, અને માલધારી સમાજ એટલો મજબૂત છે અને એક આકલ કરે ને એટલે બધુંય થઈ જાય છે. એટલે તમારી પાસે તાકાત છે અને તમારા કરવાથી અમે બીજા સમાજને પણ કહી શકશું, જો માલધારી સમાજ અને તમે એક તાતણીએ બંધાણેલા છો, એક આમ એક પરિવારની જેમ જો, કોઈની હારે મતભેદ ન રાખો, એવી રીતના તમે રહ્યો છો. એટલે તમે જે કરશો ને તમારી પાછળ ઘણા લોકો, ઘણા સમાજ આમાં જોડાશે. એટલે આ વાડી માટે જે જરૂરિયાત હોય બ્રિજેશભાઈ અમને કહેજો. કેમ કે ઠાકર તો સૌનો ઠાકર છે અને ઠાકર વિનાનું કાંઈ થવાનું નથી. કોઈને એમ હોય કે આ બધું વાતું છે તો એવું કાંઈ નથી. આ ખેતરની અંદર હમણાં તમે વાવશો, એક દાણો વાવશો ને હજારો દાણો થાય, એ ઠાકોર છે એટલે થાય છે, બાકી નકર ન થાય. એટલે ભગવાન તો છે એ છે, ફાઇનલ છે, એમાં કાંઈ ઓલું નથી. પણ આપણી જરૂરિયાત મુજબ આપણે સૌ ઠાકરનું નામ લઈ અને આપણે આ વાડીનું આપણે આજ ઉદ્ઘાટન કરવી છે અને પાયો આપણે નાખવી છે. પણ આવી જ રીતે આવનારા દિવસોની અંદર અમને બોલાવજો, શિક્ષણ માટેનું એક અભિયાન ઉપાડો, એની અંદર તમે મદદ કરવા આમાં તો કરીશું, પણ એમાં પણ કરીશું જે જરૂરિયાત હશે એની માટે અમે હર હંમેશ તમારી સાથે છીએ. અને રાતે 12 વાગ્યે ફોન કરજો કે આ કરવાનું છે, અમે તમારી પાછળ ઊભા છીએ, તમારી સાથે ઊભા છીએ. તમારી જે જરૂરિયાત હોય એ મુજબ અમે કામ કરવા તૈયાર છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સુરેશભાઈ કીધું કે તમારી ગ્રાન્ટ બાબતથી, તો હું ગ્રાન્ટ તો આપીએ છીએ પણ તમારે ટ્રસ્ટ બનાવવું પડશે. એટલે તમે રજીસ્ટર ટ્રસ્ટ કરી નાખજો. તમારે જે ગ્રાન્ટ જોઈ મને કહેજો, હું ચોક્કસ 110% તમારે બીજો કાર્યક્રમ હોય તમે કહેવો કે તમે ગ્રાન્ટ આપી. એમ તો આપણે અહીંયા બગસરા મંદિર છે ત્યાં પણ આપી છે, અને એક સાવંડમાં 15 લાખની આપી છે, એનું શેડનું કામ શરૂ છે, જે આપણે ભોજનાલય છે એમાં મેં જ ગ્રાન્ટ આપી છે. અને બે દીમાં હવે શરૂ થશે. એમાં સ્થળનો કંઈક પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી નાખ્યો હતો, એટલે 2 દિન. અને અહીંયા પણ આપશું આપણે, પણ તમારે ટ્રસ્ટ બનાવી નાખજો. અત્યારે પોઝિશન એ છે કે હું આ લાગતું છે વેકરિયાપુરામાં, પણ ન્યાય હું ગ્રાન્ટ નહીં આપી શકું, કેમ કે નગરપાલિકા બની ગઈ છે ને, એટલે એમ છે ને. એટલે તમે ટ્રસ્ટ બનાવી નાખો એટલે તમારે તરત પૈસા આવી જાય. આપનો આ ઋણી રહેશે અને આપ હર હંમેશ અમારી સાથે જ રહો છો. આપ બધા આગેવાનો જે અહીંયા બેઠા છે એ બધા જ આગેવાનો ત્યારે ગમે ત્યારે કામ પડ્યું હોય ત્યારે ઊભા પગે રહે છે, અને આપણે પણ એ રીતના જ એમની સાથે વર્તીએ છીએ. તો આવો નવો સંબંધ રહે અને કાયમી માટે કાળિયા ઠાકરને પ્રાર્થના કરીએ કે આ આગેવાનો પણ એ પોતાના વ્યવસાય અથવા રાજકારણમાં આગળ વધે એવા હિપા અપાને અહીંથી આપણે પ્રણામ કરીએ. અને આપ પણ બધા જે દાતાઓ છે, અહીંયા આખું કુટુંબ છે, કારણ કે આ નાની સૂની વાત નથી. આપણે શરૂઆત કરી છે એક કુટુંબે, તો હવે બીજા સમાજ પણ એમની આ બીજા કુટુંબો પણ અથવા આખી સમાજ એ વાડીનું પણ નિર્માણ કરી શકીએ. આ 750 વાર પ્લોટ છે અને સાર્વજનિક પ્લોટ, એટલે ઘણી વાડી પણ મોટી થશે. અને આપણે વિનંતી કરીએ બતાડા કુટુંબને કે એવો કોઈક અહીંયા આશય લઈને આવે કે જેથી કરીને વિદ્યાર્થીઓને, ખાસ કરીને હું તમને કહું, જેમ ભરતભાઈએ કીધું કે શિક્ષણની જરૂરિયાત છે, તો તાત્કાલિક એવું કંઈક કરીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ રહી શકે અને તૈયારી કરવા માટે, જેમ આપણે અમરેલી છાત્રાલય છે, જુનાગઢ છે, સુરેન્દ્રનગર છે, તો આ નાના સેન્ટરની અંદર આપણો તાલુકો પણ એમાં પાછળ ન રહે અને ત્યાં મૂકવાની જો પરિસ્થિતિ ન હોય તો અહીંયા પણ આ વાંચી અને ભણી શકે એવા આશય સાથે બસ શિક્ષણની વાત કરી. અને વીરમાં તો આભાર બધા સાંસદશ્રી તથા આગેવાનશ્રીઓનો. આપ હંમેશા સાથ સહકાર આપો જ છો અને આપતા રહો એવી અમારી વિનંતી.
જમીન લેવી. મારી સાથે વાત થઈ હતી, ચર્ચા વિચારણા અમારે થઈ હતી, પરિવારને સાથે રાખી ચાલવાની વાત હતી. એના ફળ રૂપે બહુ મહેનત છે. આ તકે વિક્રમભાઈને ધન્યવાદ છે ને તાલીઓથી વધાવો વિક્રમભાઈને. સાવરકુંડલાના લગડા કાકાના દીકરા યુવા આગેવાન જોશીલા તરવૈયા એવા વિક્રમભાઈએ પાયામાંથી ઊભું કર્યું છે. ને મને કાકાએ વાત કરી કે દૂધ બગડી જતું હતું, એવી મહેનત કરતા હતા. દૂધ દેવાનું એમને વિચાર નહોતો આવતો. ખૂબ ખૂબ આભાર. કાયમ માટે વિક્રમભાઈને સમાજ પ્રત્યેની અને પરિવાર પ્રત્યેની સંપૂર્ણ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તકે સમસ્ત બતાવણા પરિવાર વિક્રમભાઈનો આભારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. હિપા આપવાની મા શક્તિની ખોડિયાલમાંની બસ આ તકે વિરામ લેવી છે. હિપા આપવાની જય. કેટલી છે? 668 વાર જગ્યા છે ને 6000 રૂપિયાના ભાવે લીધી છે, વારનો ભાવ. ને બીજી અમુક જગ્યા આપણને વાપરવા મળે છે આજુબાજુમાં, એટલે ખૂબ જ ઉપયોગી થશે ને રોડ ટચ જગ્યા છે. એટલે કુલ રકમ અંદાજે 40 લાખ અને 13,000 રૂપિયા થાય છે આ જમીનની કિંમત. એમાં આશરે 40 લાખ રૂપિયા ભેગા થઈ ગયા, બરાબર ને? હા. ને હવે આપણે આમાં આ પ્લોટમાં સુધારા વધારો કરવાની વાત છે ને વંડી કરવાની, બાઉન્ડ્રી મારવાની એ ફરતી. એની માટે જે ફારો ઉઘરાવવાનો ચાલુ હોય. पाया पाजा उतरे ना डंको दो, ये खोखरा नया पाजा उतरे ना डंको दो. जोने जो पतरे जो मर खोखरा धाम, जोने जो पतरे जो मर खोखरा. ये पाया पाजा उतरे ना डंको दो. ये बचारा ना दादा जा उतरे ना डंको दो. जोने जो पतरे जो मरदार धाम, जोने जो पतरे जो मरदार धाम.
એ ધોધાઓ ભડકે રે આ પાઈ પાને ધોધાઓ ભડકે રે આ પાઈ પા એ ડંકા વખતે ધારઈ રૂડા થામ દો ડંકા વખતે ધારઈ રૂડા થામ દો ડહી પાને પાના ડંકા વાગશે બેતારા ના દાદન ડંકા વાગશે તો કાઠિયાનું વાડી મન કોક દિગ ભૂલો નુપડ ભગવાન આ તું મોઘેરો થાને મહેમાન ને અરે તન સરગ બુલાવું સાંભળો બોલો દ્વારકાધીશને બોલો ખોડિયાર મને બોલો હકત મને લોહી બાપાને બોલો સર્વ દેવતાને આય શ્રી ખોડિયાર માત કી સર્વે સંત ભેખની બોલ્યા પાઈ પાની કાળવાનાથની આજ આનંદ આજ ઉછરડ આજ સુનેહરા સ્નેહ સખી અમારા આંગણે આજ કંચન વર્જા મેં આવો રૂડો એક બાપાની દયા અને ખરેખર આજ ખોખરા આપવાની ખાંભીએ ત્યાં પણ આજ હરખ નહીં હમાતો હોય કે આ મારા ગોઠી બધા એક સાથે ભેગા થયા એક સાથે પ્રસાદી લે અને આનથી આનંદ ભગવતી આદ્યા શક્તિને પણ ન હોય આજ આપણા ગૌઢાની કાંક કમાય કે 5 ભારું ભેગા થઈને ભેગા બે એવી આપ તો આવા સારું કાર્ય તો થાય છે પણ આપણે હંમેશા એકાબીજાના પગ ખેંચવા એકાબીજાને નીચું દેખાડવું એ બધું ભૂલી કાક પેલા ભાઈઓનું સારું કરો પછી સમાજનું સારું કરો એથી આગળ કાક ઠાકરે તમને જો નિમિત્ત બનાવ્યા હોય તો આપણા સનાતન ધર્મનું સારું કરો સંતો બેઠા છે આપણે સાથળીથી કેટલા આવા ગોવિંદ બાપુ એટલે એક કડીમાં ઠાકરને યાદ કરીએ એલા એ મેરાયા પાના એને હડે બેઠો મારો દ્વારકા વાળો દેવ મારો આવો ગેડિયા વાળો દેવ ઠાકર હવના હાથ વેટાણા ઠાકર હવના હાથ વેટાણા એક કડીમાં એવું કીધું છે કવિએ કે રાખ ભરોસો તો તારી રાખશે રાજુ ખોટા કોઈના પગ ખેમાં ખોટો કાપમાં સારું કરતા હોય તમે કાંઈ કરી શકો તો એને મદદરૂપ થાવ નકર કાંઈ ન કરો પણ એના પગ ન ખેવો એટલે એલા એ કાળી અંધારી મેઘની રાતે અને જોને વહમી વેળા થાય વાલા વહમી વેળા થાય તેથી ઘોડલા લઈને ઘૂમતો આવે એને માર્ગે મેલી જાય ઠાકર માર્ગે મેલી જાય આવો ગેડિયા ગામે ઠાકર બેઠો એ જાણું એટલું જાણું ઠાકર તારું ઠીક ઠેકાણું ઓ ઉજયવ સરિયે આવા ઓરડા તારા અને મેડિયું વાલો ઠાઠ એ ઉજયવ સરિયે આવા ઓરડા તારા અને મેડિયું વાલો ઠાઠ ધોળી ધજાયું તારા દેવાલ માથે આવી ધોળી રે ધજાયું તારા દેવાલ માથે મરનો ધારા નો નાથ જાણું એટલું જાણું ઠાકર તારું ઠીક ઠેકાણું એ જાણું એટલું જાણું રે કાળવાનાથ એ ઠાકર તારું ઠીક ઠેકાણું એ ધન ઢીંગાણે જેના એ માથા માણે એને પાલિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બોલીએ કાળવાનાથની આદ શક્તિ માત કી પાપાની આય શ્રી ખોડિયાર માતની સર્વે સંત વૈખની ઓમ નમઃ
પાર્વતી પતે હર 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 મહાદેવ હર